સ્વાગત છે આ નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો તમે બધા? કમેન્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આજે છે હનુમાન જયંતિ. આજે હનુમાન જયંતિ છે અને આપણે વહેલા ઉઠીને ભાઈ ખમણ બનાવવા બેસી ગયા. ગઈકાલે બધા લાડવાને એવું બધું બનાવ્યું. એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. ચાલો આપણે નવા દિવસની નવા બ્લોગ સાથે શરૂઆત કરીએ. અને આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનું છે જે જોવાનું ભૂલતા નહીં. બ્લોગ છે ને લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. ચાલો આજે મોર્નિંગમાં આપણે કામ શરૂ કરી દીધું છે ખમણ બનાવવાનું, બુંદી બનાવવાનું. અને આજે છે ને ભાઈ ઓલો રવિને રજા છે, એના માતાજીના દર્શન કરવા ગયો છે, તો આજે રજા રાખી છે. તો આજે આપણે 14 કલાક દુકાનમાં બેસવાનું છે અને આજે દુકાનમાં શું શું થાય ને બધું તમને આજ બતાવવાનું છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મસ્ત મજાના મોર્નિંગમાં આપણે છે ને ભાઈ ખમણ બનાવવા મૂકી દીધા છે. ગઈકાલે ગુંદી બનાવી નાખી. અને મિત્રો આજે હનુમાન જયંતિ છે, ઓલો રવિ આવ્યો નથી એટલે મોર્નિંગમાં બધું જ આપણે શરૂ કરી દીધું છે. અર્લી મોર્નિંગ કર્યું હતું. આ તો બ્લોગ હું મોડો સ્ટાર્ટ કરું છું ગઈકાલે ભાઈ. અને વિરાંશ અહીંયા શું કરે છે બતાવું. ઓ ભાઈ સાહેબ ક્યાં ખા રહે હો? વાહ, આ ચોકલેટ કોણ લાવ્યું? અરે વાહ મારો દીકો. બાપા સીતારામ બોલ. હા, અહીંયા કંઈક ડીઝલના કેરબા પડ્યા છે. આપણે પંપેથી ડીઝલ લાવીએ ને એ છે. અને મેડમ સાહેબા અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. તો ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો હું નાહી લઉં? ચાલો મિત્રો, પૂનમ કહે છે એટલે આપણે નાહી લઈએ. તો ચાલો હું મિત્રો નાહી આવું ને પછી તમને મળું, કારણ કે મહાદેવની પૂજા કરવાની. કન્ટિન્યુ. તો ચાલો ફેમિલી, મસ્ત મજાનું નાહી લીધું છે ભાઈ. દુકાનમાં ઘરાક છે, ફટાફટ જાઓ, કેમ કે ચાલો ઘરાકને દઈ દઈએ. હા, હું આપું દાદા? આજે છે ને ભાઈ માતાજીનો માંડવો છે, 48 કલાકનો છે કદાચ. જેને છે ને માતાજી ધૂણે છે, બહાર આવ્યા છે માતાજી ચોકમાં, એ બતાવું તમને. ભાઈ માતાજીનો માંડવો હોય ને તો મજા આવે, વાગતું હોય બહુ મજા આવે. બતાવું તમને. અહીંયા પપ્પા પૂજા પાઠ કરે છે. વિના કરે જો ઇલેક્ટ્રિક લઈ લો. અરે મારા છોકરા. વિરાંશ તો હનુમાન ચાલીસા સાંભળે છે. મિત્રો મસ્ત મજાના મહાદેવના પૂજા પાઠ થઈ ગયા. જો વાહ વાહ વીરો વાહ. વિરાંશ છે ને ભાઈ હનુમાન ચાલીસા સાંભળે ડિસ્કો કરે છે. મોર્નિંગમાં શું બન્યું છે? ઓનલી ફોર ચા. મિત્રો ચા પી લઈએ, કેમ કે આજે હનુમાન જયંતિ છે, આપણે વાર રહેવાનો છે આજે. બધા ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા. 5 અને અહીંયા 6 ખમણનું કામ કમ્પ્લીટ થયું. હવે આપણે વઘાર મૂકી દઈએ. અહીંયા તેલ મૂક્યું છે, અહીં મીઠો લીમડો ને મરચાં ને એવું બધું. મારા પરમ મિત્ર આવ્યા છે, સાધુ હરિરામ બાપુ. ચા ને બાપુ આવે ને ભાઈ, આમ જૂની હર્ષુદ દાદાની ને બધાની વાતો કરે ને બહુ મજા આવે. અને બાપુ ઉંમર કેટલી તમારી? 76 વર્ષ થયા બાપુને, બધા કરતા મોટા. આટલી ઉંમરમાં સાધુમાં કોઈ નહીં હોય ને સાધુમાં તમારથી મોટું કોઈ છે? કોઈ નહીં ભાઈ. સાધુ પરિવારમાં હરિરામ બાપુથી મોટું કોઈ નહીં. અને હરિરામ બાપુ છે ને મારા દાદાના ખાસ મિત્ર, એટલે અહીંયા દાદાની વાતો કરે ને તો મને બહુ મજા આવે. અને એમાંય આજે હનુમાન જયંતિ છે અને આજે બાપુ અહીંયા આવ્યા ને તો મને બહુ ગમ્યું. તો હરિરામ બાપુ ભાઈ 12:30 થઈ ગયા અને ભાઈ હજી આપણે દુકાને જ બેઠા છીએ. ખમણ ને લાડવા ને શ્રીખંડ મઠ્ઠો ને બધું ધબધબાટી બોલાવીએ છીએ. પૂનમ છે ને મોરિયનને સ્કૂલે લેવા ગઈ છે. ક્યારની કહીશ, કેમ કે ધીમે ધીમે હલાવે ને ગાડી એટલે એને વાર લાગે. હમણાં આવે એટલે બતાવું તમને. પૂનમ ઇઝ હિયર. ओ भाई साहब ये कौन आया?
બપોરના છે ને ભાઈ 1:30 વાગી ગયો છે. બધા ખમણ પૂરા થઈ ગયા છે. હવે આપણે બીજા ખમણ બનાવવા બેસવાનું છે. હજી 40 કિલો ખમણ બનાવવાના છે. તો હવે પાછા આપણે બેક ટુ વર્ક મોટી વખારમાં આવી ગયા. 1:30 વાગે બનાવજો ને 3 વાગ્યા સુધી ખમણ જ બનાવવાના. ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને પૂનમ આવી ગઈ છે મને મદદ કરાવવા માટે. આવો આવો, વેલકમ વેલકમ વેલકમ. 2 hours later. હા મિત્રો, 1:30 વાગે જે આપણે ખમણ મૂક્યા ને એ બનીને તૈયાર થઈ ગયા જો. અને પાછા હવે 2:45 વાગે 2:45 વાગે આ બીજા ખમણ, ટોટલ 50 કિલો ખમણ થશે. 25 કિલો આ, એક આ, 25 આ, એટલે 50 કિલો ખમણ તૈયાર થઈ ગયા. અને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરતા લોકો વિરાજ ને મોરિયનભાઈ મસ્ત ઠંડા પાણીએ નાહી છે. એ બપોરે 3 વાગે. અમે તો નાના નાના હતા ને તો આવી રીતે બહુ નાતા. અને અમે તો હવેડામાં અને કૂવામાં અને વાડીઓમાં ને એમ નાવા જતા. જો આ અત્યારે ઘરે છે ને નોઝલમાં પાણી ચાલુ કરીને ઠંડા પાણીએ નાહી છે. અને શરૂઆત કોને કરી ખબર? વિરાંશે શરૂઆત કરી. ચેક કરો ગાઈસ, ચેક કરો. ગરમીમાં ઠંડીનો મને નહીં લે મને પલાળી દીધો. જો કેટલો બધો જો. ઓહો, આ વિનાની છે, વિનાની. જોવો ભાઈ, જોવો આ ભાઈના, જોવો કાંડ જોવો. તો ભાઈ મોરી અને વિરાંશ ને બધા અહીંયા નાઈ છે મસ્ત પાણી ચાલુ કરીને. હવે હું દુકાને બેસું કેમ કે ખમણ મૂક્યા ને તો ઘડીક ગરમી લાગી ગઈ છે. ચેક કરો આના તોફાન જોવો. તો ભાઈ મસ્ત ઠંડુ પાણી છે ને. વાહ ભાઈ વાહ. અને આને છે ને આ કારીગરને છે ને આને આમાં નાવું છે. જો ખમણ બનાવવાનું તપેલું છે ને એમાં નાવું છે ને. જો અને મિત્રો આ એટલો નખરાવાળો છે ને, નખરા બાદ છે. અને કાંઈ તમે આની પાસે જોવો ને, આની પાસે કાંઈક ને કાંઈક નખરા હોય જો એ ઓલાને નહીં નાવા દે. જો 2 hours later. મિત્રો સાંજના છે ને ભાઈ 7 વાગી ગયા છે. દુકાને ઘરાકી છે પણ હવે છે ને બગદાણા જવું છે ને તો પેલા નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ અને વહેલા જવું પડશે. ઘડીક પપ્પાને બેસાડશું કે ભાઈ તમે બેસો, ત્યાં અમે ટાઈમે પહોંચી જઈએ અને ટાઈમે પાછા ઘરે આવી આવીએ. આવતીકાલે મોરિયાને છુટ્ટી છે એટલે કાંઈ હમણાં ચિંતા જેવું છે નહીં. તો છે ને ભાઈ અત્યારે મસ્ત મજાનું નાહી લઉં. રૂમમાં આવી ગયો છું. બહુ એટલે બહુ રશવાળો દિવસ હતો, ખતરનાક દિવસ હતો. ખતરનાક એટલે કેવું ખબર ભાઈ, દુકાનમાંય ધ્યાન દેવાનું, પાછળ ખમણ બનાવવામાં રસોડામાંય ધ્યાન દેવાનું, વઘારેલા ખમણમાંય ધ્યાન દેવાનું, પછી બધું. અને બપોરે તડકોય બહુ હતો એટલે બધું એમ કહેવાય ને ઓચિંતા એક દિવસ લોડ આવી જાય ને ભૂકા નીકળી જાય. કાંઈ વાંધો નહીં, અમારું રોજનું છે, ડેઇલી સર્વિસ અમારા હોય એટલે કંઈ ટેન્શન નહીં. પણ બગદાણા જવું છે ને એટલે થોડુંક શેડ્યુલ વિખાઈ જાય. કેમ કે બગદાણા અહીંયાથી છે ને આવા જવાનું 150 કિલોમીટર થાય એટલે અમારે એમ કંઈક સેટલમેન્ટ કરીને નીકળવું પડે. તો ત્યાં જઈએ, બાપાના દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવવાના છે પણ આની પછીના નેક્સ્ટ બ્લોગમાં. જોવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. નવો બ્લોગ હવે સ્ટાર્ટ કરવાનો છે. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં એટલું. અને હા ભૂલાઈ ગયું. ચેનલમાં છે ને કમેન્ટ બોક્સમાં છે ને જય હનુમાન દાદા, જય શ્રી રામ એક લખી દેજો, મને ગમે એવું કંઈ. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.